आओ सुनाओ युद्ध स्वयं पेपर सेट की कहानी। જી હા વિદ્યાર્થી મિત્રો, તમે છાશવારે સાંભળતા હશો કે તમારા મિત્રો પાસેથી કે ક્યાંય પણથી સાંભળ્યું હશે કે યુદ્ધ સ્વયંનો પેપર સેટ બેસ્ટ આવે છે। તો વિદ્યાર્થીઓ બેસ્ટ શા માટે છે, એની પ્રોસિજર કઈ રીતે હોય, કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે, એના વિશે હું આજે વાત કરીશ। એ પહેલા હું તમને જણાવી દઉં, ચાલો હું તમને જણાવું કે અત્યારે છે ને અહીંયા પેકિંગ કામ ચાલુ છે। આપણા હેલ્પિંગ હેન્ડ્સ તરીકે વિશાલભાઈ છે, જે આપણને જો આ પાર્સલ કરેલા છે તૈયાર, એટલે એ રીતે આપણું આખું કામકાજ ચાલુ છે। હું તમને બતાવી દઉં કે ભાઈ એક સેકન્ડ હો ભાઈ, હા 9મા ધોરણનો આ પેપર સેટ છે, સાથે સાથે આપણે એનું સોલ્યુશન તૈયાર કર્યું છે। હું તમને વાત કરું ને પેજ ક્વોલિટીની, એક નંબર પેજ, એકદમ વ્હાઇટ, ફોન્ટની સાઇઝ પણ મોટી, જેથી કરીને વિદ્યાર્થી કદાચ તૈયારી કરતો હોય તો એને તકલીફ પણ ના પડે। એટલે ખાસ વિદ્યાર્થીઓ ફોન્ટની સાઇઝ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। ફોર્મેટ છે, ફોન્ટનો ટાઈપ છે, એક નંબર અફલાતુન બનાવ્યું છે। જુઓ તમે આ ગણિતની આમ તમે વાંચો ને તો તમને મજા આવે એવી રીતે, બરાબર। આ ગણિત છે, પછી આ એનું સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, રાઈટ, આ સમાજ છે, ઓકે યસ, આ વિજ્ઞાન છે। તો એકદમ પ્રોપર વેમાં આપણે સરસ મજાની રીતે ફોર્મેટિંગ સાથે 9માનો પેપર સેટ તૈયાર કર્યો છે, વાર્ષિક પરીક્ષાનો છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને સોલ્યુશન શોધવામાં તકલીફ થાય, તો એ વિદ્યાર્થીઓ માટે સોલ્યુશનની આ બુક તૈયાર કરી છે કે જે આ ક્વેશ્ચન છે અહીંયા એમાં એના આન્સર છે। યસ, તો આ છે પેપર સેટનું આદર્શ સોલ્યુશન, એક નંબર બનાવ્યું છે ભાઈ। પેપરની ક્વોલિટી તમે આમ જુઓ, એક કોઈ એમ એવું નહીં કે આમ ચીલા ચાલુ વસ્તુ આપી દેવી, પણ નહીં, વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ ના પડે એવી બધી બાબતોનું ધ્યાન રાખી અને આ પેપર સેટ તૈયાર કર્યો છે। એટલે 9માનું સોલ્યુશન, 9માનો ક્વેશ્ચન પેપર, રાઈટ। હવે એવી જ રીતે આ 10માનો ક્વેશ્ચન પેપર છે અને 10માના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન છે, એટલે 10માનું ફૂલ સોલ્યુશન સાથે આપણે એક આદર્શ સોલ્યુશન સાથે બુક સેટ તૈયાર કર્યો છે। હાલો હું 10માની વસ્તુ બતાવું તમને, જોઈ લ્યો તમે, ક્યાંય તમને એમ નહીં લાગે કે વાંચતા વાંચતા કંટાળો આવે, બરાબર। તમે જુઓ, તમે એકદમ વ્યવસ્થિત રીતે ફોર્મેટિંગ સાથે આકૃતિ હોય તો આમ પ્રોપર દેખાય એવી, બરાબર। અને ક્યાંય પણ જો તમે સામાજિક વિજ્ઞાનમાં ચિત્રને ઓળખો તો વ્યવસ્થિત રીતે બધી વસ્તુ બનાવી છે। હવે આમ આ તો ક્વેશ્ચન છે, આમાં તો ક્વેશ્ચન છે, હવે એના આન્સર્સ, કારણ કે હવે એક્ઝામ નજીક આવે તો સમય થોડો ઓછો હોય, એ સમયમાં પ્રોપર યુટિલાઇઝેશન થઈ અને જો ઓછા સમયમાં વધુ મહેનત કરવી હોય તો એના માટે 10મા ધોરણ, અને આ જે ક્વેશ્ચન્સ છે ને પાછા એ ચોખવટ કરી દો કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા મહત્તમ, એટલે કે પોસિબિલિટી હાઈ હોય ને એવા આઈએમપી ક્વેશ્ચન્સ મૂકેલા છે, રાઈટ। હવે એના સોલ્યુશન્સ આમાં મૂકેલા છે। 10મા ધોરણની વાત કરું, ગુજરાતી મીડિયમની વાત કરું છું, હા, તો આ યસ, આ એનું સોલ્યુશન સાથેની આપણે બુક, આખા દાખલાઓ ગણેલા છે, આખા દાખલાઓ, અને એ પણ મારી રીતે હો। ગણિતની વાત કરું તો મારા સ્ટેપ પ્રમાણે, મારી ટ્રીકથી, રાઈટ। વિજ્ઞાન પણ આમ વ્યવસ્થિત રીતે એક નંબર રીતે બધું બનાવ્યું છે, આમ જો વાંચવામાં મજા આવે એવી રીતે આપણે એક સરસ મજાની રીતે એનું સોલ્યુશન તૈયાર કર્યું છે। હવે ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓની બહુ ડિમાન્ડ હતી કે સાહેબ તમે ગુજરાતી મીડિયમ માટે આટલું બધું કરો છો, વોટ અબાઉટ ઇંગ્લિશ મીડિયમ? તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આઈએમપી ક્વેશ્ચન પેપર સેટ બોર્ડની પરીક્ષા માટે તૈયાર કર્યો છે, એટલે 10મા ધોરણનું ઇંગ્લિશ મીડિયમ માટેનું છે, એ પણ એક નંબર એમ। હવે તમે વિચાર કરો, એક ક્વોલિટી અહીંયા એક લેવલનું બનાવ્યું હોય તો બધામાં એ જ ક્વોલિટી મેન્ટેન કરવાની પરંપરા અમે અમારી રહી છે। અમે ક્યાંય ક્વોલિટી ક્યાંય પણ છોકરાઓને કે શિક્ષકો કોઈ પણ વ્યક્તિ જે અમારી સાથે જોડાય છે એને હતાશ કે નિરાશ નથી કરતા। તો એ ક્વોલિટી સાથે આપણે આ સાયન્સ 10માનો ઇંગ્લિશ મીડિયમનો પેપર સેટ બનાવેલો છે, રાઈટ। એમાં પણ એમ ફોન્ટ ઇંગ્લિશના જે છે એકદમ આમ રીડેબલ અને આંખને કમ્ફર્ટેબલ ફીલ કરાવે એવા ફોન્ટ સાથે આપણે ઇંગ્લિશ મીડિયમનો પેપર સેટ પણ બનાવેલો છે। હવે વાત કરીએ 11-12 કોમર્સની। જી હા વિદ્યાર્થીઓ, 11 કોમર્સમાં વાર્ષિક પરીક્ષા, દ્વિતીય પરીક્ષા માટે ઘણા કહેશે કે દ્વિતીયનું શું, મારા કલેજા, દ્વિતીય અને વાર્ષિકમાં બહુ ઓછો ડિસ્ટન્સ રહે છે, મતલબ જે સમયગાળાનો સ્પાન છે બહુ ઓછો હોય, એટલે આપણે ડાયરેક્ટ વાર્ષિકના બનાવીએ છીએ, અને એમાં પણ દ્વિતીય પરીક્ષાનો સિલેબસ આમાં આઈએમપી ક્વેશ્ચન કવર્ડ જ છે, સો ડોન્ટ વરી, રાઈટ। એટલે 9માનો પણ વાર્ષિકનો બનાવ્યો છે ને 11 કોમર્સનો પણ વાર્ષિકનો પેપર સેટ તૈયાર કર્યો છે। હવે તમને એમ થશે કે સાહેબ આ બધાની પ્રાઇસ કેટલી છે, તમને કદાચ એવું કુતૂહલ થાય, એવું તમને એમ થાય કે સાહેબ ક્યુરિયોસિટી થાય કે સાહેબ આની પ્રાઇસ કેટલી? એક ચોખવટ કરી શકું છું કે ગુજરાતની અંદર રહેલા દરેક પબ્લિકેશન્સ કરતા આપણી પ્રાઇસ ઓછી હશે, કારણ કે અમને ખબર છે અફોર્ડેબલ પ્રાઇસમાં ક્વોલિટી એજ્યુકેશન આપવાની જે નેમ, અમારું જે વિઝન છે એ છે, એટલે વિઝનને મિશનને પૂરું કરવા માટે અમે પણ એ અફોર્ડેબલ પ્રાઇસ જ આપણે સેટ કરીએ છીએ, રાઈટ। સો એના વિશે માહિતી હું એન્ડમાં આપીશ, સો ડોન્ટ વરી। પહેલા મને ક્વોલિટી બતાવી દો, અને હું જો એ પણ બતાવીશ કે આની પાછળ ટીમ કઈ રીતે વર્ક કરે છે, પેપર સેટ જે તૈયાર થાય એની પાછળ કેટલી મહેનત લાગે છે એ પણ હું તમને બતાવવાનું છું। એટલે આ છે 11 કોમર્સ, એમાં પણ જુઓ તમે, બરાબર, આ ઇકોનોમિક્સનું પેપર છે, બરાબર। જો હું અકાઉન્ટની વાત કરું તો આ અકાઉન્ટનું પેપર છે, છોકરાને કોઈ તકલીફ ના પડવી જોઈએ, એકદમ આઈએમપી દાખલાઓ સાથે 11 કોમર્સ છે। અને 12 કોમર્સમાં પણ તમે ખાસ આ ચેનલમાં એ પણ જોશો કે 10મા અને 12મામાં ગયા વર્ષે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછાણું। તમને કદાચ એવો ડાઉટ હોય કે સાહેબ તમે જે પેપર્સ મૂકો એમાં ક્વેશ્ચન મૂકો એ પૂછાય કે ખરા, એમાં કેટલા પૂછાય, કેટલું પૂછાય, કેટલું આઈએમપી હોય, તો મારા કલેજા એના વિડીયોઝ ઓલરેડી અપલોડ થઈ ગયા છે આપણી આ ચેનલ ઉપર, એટલે ચેનલમાં જઈને ખાસ જોઈ લેજો કે
ગયા વર્ષે કેટલું પૂછાણું હતું, પછી નિર્ણય લઈ લેજો. અને મને ખબર જ છે એ નિર્ણય, મને ખબર છે શું છે ખબર છે, યુથ સ્વયં પેપર સેટ સિવાય બીજું કાંઈ નહીં. 1000 છે આપણો આ પેપર સેટ, રાઈટ. તો આ એ પણ આ 12 કોમર્સનું છે. અકાઉન્ટની જો હું વાત કરું તો યસ, આ છે અકાઉન્ટના દાખલાઓ. એકદમ છૂટું છૂટું, એવું નહીં કે કઈ ખીચડો કરીને આપી દેવું જેથી કરીને ઓછા પેજ જાય, એવું નહીં. છોકરાને વ્યવસ્થિત મળવું જોઈએ ભાઈ, હે ને. તો આ છે અકાઉન્ટનું પેપર, જો એમાં પણ આમ વ્યવસ્થિત કમ્પ્લીટ. અને હા, ખાસ વાત એ કરીશું આમાં અકાઉન્ટમાં કે તમને છે ને નવા ડેટા જોવા મળશે. જો અહીંયા 31/3/2026 માર્કેટની અંદર શું ટ્રેન્ડ છે ખબર છે કલેજા? તમે કદાચ રિલેટ કરી શકશો 12 કોમર્સના વિદ્યાર્થીઓ. જૂના બોર્ડના પેપરને છાપી દઈ દેવાના. અરે ભાઈબંધ, આ સ્માર્ટ જમાનો છે. એ ગયા વર્ષના પેપરના થોકડા ઇન્ટરનેટ ઉપર ફ્રીમાં અવેલેબલ છે, એના પૈસા ના દેવાના હોય. નવી પ્રેક્ટિસ કે જે બોર્ડમાં પૂછી શકાય એવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાય તો બોર્ડમાં તમને મજા આવે. જ્યારે પેપર લખો ત્યારે એમ થાય ઓહો, આ પ્રેક્ટિસ તો આપણે ઘરે કરી નાખી છે. પણ એના માટે શું કરવું પડે? યુથ સ્વયંનો પેપર સેટ, ધ વન ધ ઓનલી, કે જેમાં લેટેસ્ટ સાલ તારીખ પ્રમાણેના દાખલાઓ પણ એમાં ઇન્ક્લુડ છે, રાઈટ. એટલે આમાં મહેનત કરેલી છે. કોપી પેસ્ટ કરીને આપણે ડેટા બનાવ ના બેટે ના, એવું ક્યારે આપણે કર્યું જ નથી. તો આ વાત થઈ. 9 ગુજરાતી મીડિયમ એનું ક્વેશ્ચન પેપર એનું સોલ્યુશન, 10 ગુજરાતી મીડિયમ એનું ક્વેશ્ચન પેપર એનું સોલ્યુશન, 10મું ઇંગ્લિશ મીડિયમ, 11 કોમર્સનો પેપર સેટ ક્વેશ્ચન પેપર અને 12 કોમર્સનું ક્વેશ્ચન પેપર. આમ કરીને કુલ 7 પેપર સેટ આપણા તૈયાર છે. અને હજુ એ આપણી પાઇપલાઇનમાં હજુ એ કામ ચાલી રહ્યું છે. હમણાં જણાવું તમને. અહીંયા જો વિશાલભાઈ છે, વિશાલભાઈ વિશાલભાઈ મજા આવે છે? ચકાચક, રોજ આમ ઓર્ડર કમ્પ્લીટ, રેડી. આમ જુઓ તમે, આ ભાઈ આ વિખરેલી કરીને મહેનત કરે છે. એને આ બધા પેકિંગ તૈયાર કર્યા છે. હવે રાહ છે તો એડ્રેસની. હમણાં જ એડ્રેસ પ્રિન્ટ થઈને આવશે એટલે પાછા ઓર્ડર આવશે. તમે જો કે દરરોજ વિડીયો જોતા જ હશો ડેઈલીના કેટલા ઓર્ડર આવે છે. હવે અહીંયા ખાસ આવો, આ જે આપણી ટીમ છે, આ ટીમ છે આપણી, તમને જે માહિતી આપે છે, બરાબર. પેમેન્ટ કઈ રીતે કરવું, તમારા એડ્રેસ પર બુક પહોંચશે કે કેમ, કઈ રીતે પહોંચશે, તમે જે એડ્રેસ મોકલો છો એને નોટ ડાઉન કરે, એને ફોર્મેટિંગ કરે, એને વ્યવસ્થિત રીતે ચેક કરે, તમારી જે કંઈ પણ ડાઉટ્સ અને ક્વેરીઝ છે એને સોલ્વ કરે. તો એ અમારી આ સેલ્સ ટીમ અને એ અમારી મજબૂત ટીમ છે ભાઈ. સખત મહેનત કરે છે તમારા માટે. ઇવન ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ કઈ અટવાય છે તો એનું પ્રોપર સોલ્યુશન આપવા માટે these peoples are responsible for that. તો યસ, એ કામ કરી રહ્યા છે, એને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. જો કે હળવા એવા ડિસ્ટર્બ તો કરી દીધા છે. પણ આવો આ બાજુ, આ છે અમારું રિસર્ચ ટીમ અને ડેવલપમેન્ટ ટીમ. R&D ડિપાર્ટમેન્ટ કહી શકાય એ અમારું આ ડિપાર્ટમેન્ટ કે જેમાં તમે જોઈ શકો છો અત્યારે ટાઈપિંગનું કામ. અમે જે ડેટા આપણે બનાવીએ, શિક્ષકો જે ક્વેશ્ચન્સ આપે છે એને ટાઈપ કરે, એનું ફોર્મેટિંગ કરે, પછી એની પ્રિન્ટ કાઢીને અમને ચેક કરવા આપે, અમે એને વેરીફાઈ કરીએ, પ્રૂફ રીડિંગ કરીએ, એમાં ક્યાંય સુધારા હોય તો પાછું આપીએ, પાછા સુધારા કરીને પાછી પ્રિન્ટ આપે. કેટલી વખત એ રિપેર થાય છે એ હું તમને બતાવું. જો અહીંયા જુઓ, આ જે થપ્પો તમને દેખાઈ રહ્યો છે ભાઈ, આ તમે જોશો ને તો આ જે થપ્પો છે ને, હું રેન્ડમલી ઉપાડીને જો આ પેપરના જો આ ચેક થઈ ગયેલું છે, આ સોલ્યુશન ચેક કરેલું છે, એમાં સુધારા હોય તો અમે એમાં સુધારા કરેલા છે લોપ કરવાથી, આ તે બરાબર. એ સુધારા થઈને પછી પાછું પ્રિન્ટ થાય. રેન્ડમ આપણે કોઈ પણ ઉપાડીએ. જો અહીંયા આ તમને રાઉન્ડ કરેલું દેખાય છે તો એ કરેક્શન કરેલું છે. જો હું તમને બતાવું, હા, તમે જુઓ ને તો ખ્યાલ આવે. આ બાજુ ઈધર આજા ભાઈ, મેરે ભાઈ ઈધર આજા. જુઓ, તમને આમાંનો 10માનું વિજ્ઞાન છે તો અહીંયા જો ચેક થયેલું છે. જો આમાં છે, આ છે, આ પ્રોબ્લેમ છે, જે કંઈ પણ છે એ ચેક થયેલા છે. અંદર એ તમારે જોવું હોય તો જોઈ લો. જે કંઈ પણ સુધારા છે એ આવી રીતે વેરીફાઈ થાય. સુધારા હોય એ નાના મોટા પ્લસ માઇનસ થાય, એનું પ્રિન્ટિંગ થાય, આ તે, પછી એનું પાછું ચેક થાય. જો આ કમ્પ્લીટ અહીંયા જે આવી રીતે છે, રાઈટ. પછી આ આપણે જોઈએ કેટલામી વખત છે, આ પહેલી, પછી આ બીજી, બરાબર. તમને આમાં દેખાશે સરથી વિભાગ બી અને સી આડાવડો થઈ ગયો છે, ગોઠવવામાં થઈ ગયો હોય સુધારવો. એ 11મા ધોરણનું છે. તો આ બધી રીતે આ તૈયાર કરવામાં આવે છે, બરાબર. પ્રથમ પરીક્ષા આ જે જો 3જી વખત અહીંયા છે, એટલે કેટલી વખત આ બાજુ બેનને આપણે પૂછીએ, બેન કેટલી વખત આપણે આમાં ચેક વેરીફાઈ કરીએ? 3 વખત આ વેરીફાઈ થાય છે મારા કલેજાઓ, બરાબર. આ મહેનત લાગે છે. આ પેપર સેટ એમનેમ તૈયાર નથી થતા, બરાબર. આ થપ્પો તમને બતાવે છે. હજુ આ ઓછો છો, આમાં બધા સબ્જેક્ટ તો ઇન્ક્લુડ નથી, બરાબર. અમુક જે સબ્જેક્ટ છે દેખાય છે જ છે, બાકી હજી અમુક સબ્જેક્ટના આવા થપ્પાઓ તો ગોડાઉનમાં પડ્યા છે. તો યસ, વિદ્યાર્થીઓ મારે એ જ કહેવાનું કે આ બધી વસ્તુઓ પાછળ મહેનત લાગતી હોય, બરાબર. અને એમાંય આપણે જો અફોર્ડેબલ પ્રાઇસમાં એ વસ્તુ આપણે સેટ કરીને આપીએ તો જેથી કરીને વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરફોર્મ કરી શકે, એ વિદ્યાર્થીઓના સારા પર્સન્ટેજ આવે, એટલે એના જે ડ્રીમ છે એ પૂરા થાય. તો એ માટે સતત ટીમ છે એ મથતી રહે છે, રાઈટ. તો ખાસ વિદ્યાર્થીઓ મારે તમને એ જ કહેવાનું છે. અહીંયા જુઓ, આખી ટાઈપિંગ ટીમ અત્યારે જે ડેવલપમેન્ટ ટીમ છે, ટાઈપિંગ ટીમ તો બહુ નાનું
પેલું કહેવાશે વિશેષણ, પણ નહીં, એ અમારી ડેવલપમેન્ટ ટીમ છે કે જે આ આપણી બુક સેટ ને બધું તૈયાર કરે છે. અને હા, જો અહીંયા નવમાનું ઇંગ્લિશ મીડિયમનો પેપર સેટ પણ પાઇપલાઇનમાં છે મારા કલેજા. તો વાર્ષિક પરીક્ષાનો 9મા ધોરણનો ઇંગ્લિશ મીડિયમનો પેપર સેટ પણ તૈયાર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તમારા સુધી એ પણ પહોંચાડીશું. વિદ્યાર્થીઓ, હવે તમને આમ ઉત્સુકતા વધી હશે, સાહેબ આટલી બધી મહેનત કરો છો, આટલી બધી વખત વેરીફાઈ કરો છો, આટલી બધી આની પાછળ જે મહેનત લાગે છે, ફોર્મેટિંગ છે, ટાઈપિંગ છે, વેરીફાઈ કરો છો, પાછા સુધારો કરો છો, કરેક્શન કરો છો, તો સાહેબ બહુ બધી પ્રાઇઝ હશે. ના બેટે ના, બહુ નોમિનલ પ્રાઇઝમાં આપણે દરેક પેપર સેટને તમારા ઘર સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ. હવે શું પ્રાઇસ છે એ હવે આગળના પોર્શનમાં જોઈશું, રાઈટ? તો આશા છે કે તમને આખો આઈડિયા આવ્યો હશે. હજી છે મારી પાસે, હજી છે મારી પાસે, અને એ છે 9મા ધોરણનો આખો, જો 9મા ધોરણની ગણિતની બુક છે, રાઈટ? આખી બુક છે કે જેમાં તમારે કોઈ જ પ્રકારના રેફરન્સ બુકની જરૂર નહીં પડે. આપણી એક રેફરન્સ બુક કાફી છે, બરાબર? આ મારી ભાષામાં આમાં બધું લખાયેલું હશે, બરાબર? પછી છે ગણિત હોય તો મારી ભાષામાં, સમાજ છે તો એકદમ વ્યવસ્થિત રીતે જુઓ. તો આ છે સામાજિક વિજ્ઞાન, બરાબર? ત્યાર પછી છે ગુજરાતી, વિજ્ઞાન, અંગ્રેજીની ટેક્સ્ટ બુક, અંગ્રેજીની ગ્રામર. અરે આ તો બહુ સ્પેશિયલ બુક છે સાહેબ. જો હું તમને બતાવું, બહુ સ્પેશિયલ બુક એટલા માટે છે કે વિદ્યાર્થીઓ આમાં પ્રેક્ટિસ કરી શકે એટલા માટે લખવાની જગ્યા આમાં જ આપીશું. એટલે એક ગ્રામરની પ્રેક્ટિસ કરવા માટે કોઈ ચોપડાની જરૂર નથી, લખવાની જગ્યા જ આમાં આપી છે. એટલું સુપર સોલિડ મટીરિયલ 9માનું બને. એવું જ 10માનું જો પાછું ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી બધું જ આપણી, હિન્દી, સંસ્કૃત છે આપણી પાસે. જો આ હિન્દીની છે, બરાબર? દરેક વિષયની અહીંયા સંસ્કૃતની છે, દરેક વિષયની બુક પણ તૈયાર કરી છે. જસ્ટ ઇમેજિન, આ બધું ડેવલપમેન્ટમાં ખાસી એવી મહેનત લાગી હોય, અને ત્યારે જઈને વિદ્યાર્થીઓને ક્વોલિટી અમે પહોંચાડતા હોઈએ છીએ. અને ખાસ હવે મારે બસ વાત કરવાની છે કે જે આ બુક્સ છે, જે પેપર સેટ છે, એની પ્રાઇઝ શું છે, તો એ હવે આગળના વિડીયોમાં જોઈશું. તો ભાઈ ચાલો હવે હું તમને જણાવું કઈ રીતે પરચેઝ કરવાનું અને શું ડિસ્કાઉન્ટ મળે એમ છે, ક્યાં ક્યાં કેવી રીતે લાભ થાય એમ છે કે નહીં, શું પ્રાઇઝ રહેશે એની ચર્ચા કરીએ. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 કોમર્સ, ધોરણ 12 કોમર્સ, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ, આ બધાની ચર્ચા કરીએ. તો ધોરણ 9 ગુજરાતી માધ્યમનું જે આ ક્વેશ્ચન પેપર છે અને સોલ્યુશન છે, જો આ બંને થઈ પ્રાઇસ થાય છે 479, એ તમને પડશે 399માં, રાઈટ? તો યસ, આ તમને થશે નો એક્સ્ટ્રા કુરિયર ચાર્જ, તમારે કોઈ કુરિયર ચાર્જ આપવાનો નથી, તમને ડાયરેક્ટલી તમારા ઘર સુધી પહોંચી જશે 9th સ્ટાન્ડર્ડનું ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશન 399માં. ત્યારબાદ ધોરણ 9 ગુજરાતી માધ્યમનું ખાલી ક્વેશ્ચન પેપર અને 9માનું જે આખો સેટ છે એ ટોટલ થાય છે 1730 રૂપિયામાં. એમાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધા જ જે બુક છે આપણી, ઇંગ્લિશ ગ્રામર, એ જે આપણે કહી શકાય રેફરન્સ બુક છે, એનો આખો સેટ અને ક્વેશ્ચન પેપર, એનો ટોટલ પ્રાઇસ થાય છે 1730. અને જો તમે કોમ્બો પેક લો છો તો તમને 1500 રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચશે, નો એની કુરિયર ચાર્જ. ત્યારબાદ વાત કરીએ તો 9મા ધોરણનો ગુજરાતી માધ્યમનો ક્વેશ્ચન પેપર, એનું સોલ્યુશન અને ફૂલ સેટ, જો આ બધું થઈને થાય છે 2010 રૂપિયા, પણ તમને પડશે 1600 રૂપિયામાં. માત્ર 1600 રૂપિયામાં બધી જ આવી જશે. 9મા ધોરણનું બધું મટીરિયલ તમારા ઘર સુધી આવી જશે. ફરી એક વખત સમજી લો, ખાલી ક્વેશ્ચન પેપર અને ફૂલ સેટ લો તો 1500, ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશન અને ફૂલ સેટ તો થાય છે 2010, પણ પડશે તમને 1600 રૂપિયામાં. કોઈ કુરિયર ચાર્જ એક્સ્ટ્રા નથી, રાઈટ? ત્યારબાદ ધોરણ 10 ગુજરાતી માધ્યમનો ક્વેશ્ચન પેપર અને ફૂલ સોલ્યુશન, પ્રાઇસ થાય છે એની 628, તમને પડતર કિંમત પડશે ડિસ્કાઉન્ટ સાથે 548, રાઈટ? કોઈ એક્સ્ટ્રા કુરિયર ચાર્જ નથી, બરાબર? કારણ કે આ બેની પ્રાઇસ છે 199, 349 અને 40 કુરિયર ચાર્જ એડ કરીએ ટોટલ થાય છે 628, પણ તમને પડશે 548માં, રાઈટ? ચાલો, કુરિયર ચાર્જ કોઈ નથી, એમાં કુરિયર ચાર્જ ફ્રી કરી દેવામાં આવ્યો છે. પણ જો ખાલી તમારે ધોરણ 11નો કોમર્સનો ક્વેશ્ચન પેપર લો છો તો તમને એ 205 રૂપિયામાં પડશે, પણ 40 રૂપિયા કુરિયર ચાર્જ એડ થશે, રાઈટ? ત્યારબાદ એમાં 40 રૂપિયા કુરિયર ચાર્જ એડ થશે, 205 + 40 એટલે 245 રૂપિયા જેવું થશે, રાઈટ? 11 કોમર્સનો. ત્યારબાદ ધોરણ 12 કોમર્સ, એમાં ખાસ 12 કોમર્સની જે પ્રાઇસ છે એ 279, 280 + 40 એટલે 320 રૂપિયામાં એ તમારો ક્વેશ્ચન પેપરનો જે આપણી બુક છે એ તમારા ઘર સુધી પહોંચશે. હવે કઈ રીતે આને ઓર્ડર કરવો, તો ખાસ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન છે, એમાં શોપ મેનુમાંથી ડાયરેક્ટ તમે ઓર્ડર કરી શકો છો, બરાબર? અને સાથે સાથે તેમ છતાંય તમને કાંઈ અટવાય તો 9712444548 અથવા 9712444549, 9972424542 આ 3 કોન્ટેક્ટ નંબર છે.
કઈ રીતે, જો ખાસ અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મની જગ્યાએ અહીંયા હું ખાસ અહીંયા એડ્રેસ ખાસ ધ્યાન રાખો. રજીસ્ટ્રેશન ફોર્મ તો એમનેમ છે, બાય મિસ્ટેક રહી ગયું છે. પણ માનો કે તમે ઓર્ડર કરો છો અને ઓર્ડર કરતી વખતે તમને એડ્રેસ જે પૂછે છે એ એડ્રેસમાં મોટાભાગના વિદ્યાર્થીઓને આવડા મોટા થઈ ગયા હોય 9મા 10મામાં, પણ એડ્રેસ લખતા ન આવડતું હોય, તો ખાસ એ બાબતને ધ્યાનમાં રાખજો ભાઈ. બરાબર, એડ્રેસમાં નામ, એડ્રેસમાં ખાસ પેલા મકાન નંબર હોય તો એ, કોઈ ફ્લોર હોય અથવા કોઈ સ્ટ્રીટ હોય, સોસાયટીનું નામ, બરાબર, કોની બાજુમાં છે એ, બરાબર, એ નજીકનું કોઈ લોકેશન, એરિયા, અને પછી સિટી. ગામ હોય તો તમારા પપ્પાનું આખું નામ, ગામ, તાલુકો હોય તો એ રીતે ટોટલ પ્રોપર, પછી તાલુકો, જિલ્લો, પિનકોડ ખાસ લખવાનો છે. પિનકોડ ખાસ લખવાનો છે. અને મોબાઈલ નંબર, જો તમારી પાસે 2 મોબાઈલ નંબર હોય તો 2 મોબાઈલ નંબર ખાસ લખવા. એટલે આ છે પ્રોપર એડ્રેસ લખવાની રીત. એ પણ અમારે તમને રેફરન્સમાં આપવી પડે છે, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. જો તમારે પેપર સેટ ઓર્ડર કરવો હોય તો આ પ્રોસિજર ફોલો કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં શોપ મેનુમાંથી ડાયરેક્ટ ઓર્ડર કરી શકાશે, કોઈ ચિંતાનો વિષય નથી. આ એપ્લિકેશનનો લોગો છે. તો આશા છે કે તમને આ માહિતી મળી ગઈ હશે. આટલી મહેનત પેપર સેટ પર કર્યા પછી આઈએમપી ક્વેશ્ચન્સને શોધીને એક જગ્યાએ મૂકી અને તમારી તૈયારીઓને સરળ બનાવવા માટેનો અમારો નમ્ર પ્રયાસ, એ સૌથી ઓછી પ્રાઇઝમાં તમારા સુધી પેપર સેટ પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેશે. તો આ પ્રોસિજર છે. તો હા, જો હજુ રહી ગયા હોય, ઓર્ડર કરવાનો બાકી હોય, તો રાહ ન જોતા ડિસિઝન લઈ અત્યારે જ પેપર સેટ તમારા ઘર સુધી મંગાવો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન.